કારેલીબાગ મંદિરસ્થ ઘનશ્યામ મહારાજના 20મો પાટોત્સવ આવતો હતો એના પહેલાં 20 દિવસ અગાઉ ગુરુજી જાહેરાત કરી હતી 25મી તારીખે આપણા પ્રાણ પ્યારા પ્રભુજી ઘનશ્યામ મહારાજનો બર્થડે આવશે, પાટોત્સવ દિન આવશે. ત્યારે આપણે દેશ વિદેશમાં અવસ્થા તમે જે ભજન કરશો એ વાલા મહારાજના પાટોત્સવના દિવસે આપણે ભગવાનને ગમતી વાલામાં વાલી ભેટ અર્પણ કરશું અને આ દિવસ આવી ગયો છે. વાલા ગુરુજીએ દયા કરી કે ભાઈ તમે જે ભજન કરો એ આપણે અર્પણ કરવું છે. ગુરુજી અમે બધું ભજન આપને અર્પણ કરીશું ને આપ વાલા મહારાજને અર્પણ કરવાના છો. સંતો તમારી પાસે આવે છે, તમે આ તૈયાર રાખ્યું છે ને? આજે ઘનશ્યામ મહારાજને રાજી કરવા વાલા ગુરુજીના વચને જે ભજન રૂપી ભેટ આપી છે. જય હો ઘનશ્યામ મહારાજ કી જય, લક્ષ્મી નારાયણ દેવ કે જય. ખરેખર ગુરુજી આટલી જોર જોરથી જે બોલાવે છે આનો મતલબ અક્ષરધામમાં પડઘો પૂગ્યો. વાલા ભક્તો, આપણે આટલું બધું ભજન કરી શકશું એવો આપણને આપણી શક્તિ ઉપર કોઈ વિશ્વાસ નહોતો. 20 જ દિવસનો આ નાનકડો કાર્યક્રમ, એમાં તમે જુઓ તો ખરા સૌથી વધારે ગમતી વસ્તુ ભગવાનને જો કોઈ હોય તો એ છે ભજન. પણ વાલા ઘનશ્યામ મહારાજના પ્રતાપે, સંતોના સથવારે તમે બધાએ બહુ ભજન કર્યું છે. આ ભજન તમારું કેટલું ભલું કરશે, માઇન્ડની કલ્પનામાં નહીં હોય એટલું આલોક પરલોક સંબંધી આ ભજનને કારણે તમારું ઘનશ્યામ મહારાજ હિત કરે, બહુ તમારી રક્ષા કરશે. અમે આનાથી બહુ રાજી થયા છીએ. અમે આ બધું ભજન લઈ વડીલ બધા સંતો અને વડીલ ભક્તો સાથે જશું. ગુરુજી કહેતા હતા કે ભગવાન રાજી થઈ જાય એવા ટોપલા ભરીને આપણે ભજન ભેટમાં દેવું છે. ખરેખર આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એવું જ બન્યું છે. મંત્ર જાપ 100,67,49,760 મંત્રો જપાયા. ધૂન 59,226 કલાક ધૂન. ગુરુજી કીધું તો 20,000 દંડવત તો થવા જ જોઈએ. આપ સૌ હરિભક્તો લાગી પડ્યા. 4,24,111 પ્રદક્ષિણા. 11,66,925 પ્રદક્ષિણા. જનમંગલ પાઠ 4,63,545. શ્રીજી ચાલીસા 1,17,455. તિલચિનના વિડીયોના દર્શન કરવા 56,387 વખત. હવે તિલચિનની ઉથલ 51,808 વખત ઉથલો લાગી ગઈ. હરિસ્મૃતિ 27,656 પાઠ. ચેષ્ટા વિડીયો ધ્યાન 23,083 વખત. 20 દિવસમાં આ સત્સંગ ધારે તો વાલા મહારાજને રાજી કરવા કેટલું ભજન કરી શક્યા એનો એક નાનો એવો નમૂનો છે.
બોલવું પડે નહીં એટલું ભજન થયું. ગજબ કરી નાખ્યો તમે લોકોએ. ઘનશ્યામ મહારાજ કેટલા રાજી થયા છે કલ્પના કરો. હવે જો ભક્તિ જામે.